હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7માં જે ડેટા પ્રકાર અને ચલ વિશે જે જોયેલું હતું તેનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે આપણો નવો ટૉપિક સ્ટાર્ટ કરીએ. બરાબર? ચલો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડેટા પ્રકાર જોયેલું હતું. તો ડેટા પ્રકાર અહીંયા તમને 8 પ્રકારના પ્રિમિટિવ ડેટા પ્રકાર આપેલા છે. તો ડેટા પ્રકાર મેમરીનું કદ, કિંમતનો પ્રકાર કે તમે કેવા પ્રકારની કિંમત લખો છો, જેવી રીતે પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર, બરાબર, તો એ પ્રકાર. પછી મેમરીનું કદ કે તમારી મેમરીની અંદર કેટલા સાઇઝમાં એ સ્ટોર થશે તે, એમની રેન્જ કે ક્યાં સુધી તમારે એમને રેન્જ આપેલી છે તે, અને શક્ય ક્રિયાઓ નક્કી કરે છે, તેના ઉપર થતી પ્રક્રિયાઓ. ચલો, જાવા 8 પ્રકારના પ્રાથમિક પ્રિમિટિવ ડેટા પ્રકાર પૂરા પાડે છે. બીજું, ડેટા પ્રકાર 8 કયા કયા છે? તો પહેલું બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ. તો આ જે 4 આપેલા છે તે તમારી પૂર્ણાંક સંખ્યા માટે છે, ફ્લોટ અને ડબલ અપૂર્ણાંક સંખ્યા માટે છે, અક્ષર માટે આપેલું છે કેરેક્ટર, અને ટ્રુ ફોલ્સમાં જવાબ આપવાનો હોય ત્યારે આપણે બુલિયન લેવાનું છે. તેમાં પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયન કિંમતો સાચવવામાં આવે છે. બરાબર? જે પ્રમાણે મેં કીધું તે. ચલો, તો અહીંયા અલગ અલગ તમને બતાવેલું છે કે પૂર્ણાંક સંખ્યા માટે કયા કયા છે. તો કે બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ, જે પૂર્ણાંક સંખ્યા સાચવવા. અપૂર્ણાંક, ફ્લોટ, ડબલ અપૂર્ણાંક સંખ્યા સાચવવા. કેરેક્ટર, યુનિકોડ, એક અક્ષર સાચવવા. એક અક્ષર સિંગલ, જ્યારે અક્ષરો ભેગા થાય છે ત્યારે શબ્દ બને છે, તો શબ્દ માટે બીજો ડેટા ટાઈપ આવશે, પણ અત્યારે સિંગલ એક કેરેક્ટર સાચવવા માટે કેરેક્ટરનો યુઝ થાય છે. બુલિયન, ટ્રુ ફોલ્સ તાર્કિક કિંમત સાચવવા માટે વપરાય છે. ચલો આગળ જોઈએ. તો એની રેન્જ અને મેમરીમાં એની સંગ્રહ ક્ષમતા કેટલી છે, ને સાથે એમને તમે કોઈ વેલ્યુ નહીં આપો તો એમની પૂર્વ નિર્ધારિત ડિફોલ્ટ વેલ્યુ કઈ છે તે તમને અહીંયા બતાવેલું છે. તો જાવામાં ડેટા પ્રકાર, તો એની અંદર તમે જોયું તે પ્રમાણે લાસ્ટ લેક્ચરની અંદર કે બાઇટ જે છે તે કેટલી જગ્યા રોકે છે? તો કે 1 બાઇટ જેટલી, જે તમારું કોના માટે યુઝ થયેલું છે? પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર માટે. જો તમે ખાલી ચલ બનાવી રાખો, એમાં કોઈ વેલ્યુ નથી આપતા, તો એમનો ડિફોલ્ટ વેલ્યુ શું ગણાય છે? 0. બરાબર? ચલો, સેકન્ડ જોવાનું છે આપણે શોર્ટ. તો એ પણ મેમરીની અંદર 2 બાઇટ જેટલી જગ્યા રોકે છે, પણ એ કોના માટે વપરાયેલું છે? તો કે પૂર્ણાંક સંખ્યા માટે જ વપરાયેલું છે. અને એની પણ જો તમે કોઈ કિંમત નથી આપતા તો એમની પૂર્વ નિર્ધારિત વેલ્યુ કઈ છે? તો કે 0. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા માટે ઇન્ટીજર, જે કેટલી જગ્યા રોકે છે? તો કે 4 બાઇટ જેટલી, અને એની પણ પૂર્વ નિર્ધારિત કિંમત 0 છે. ચલો નેક્સ્ટ વન આગળ છે લોંગ, જે 8 બાઇટ જેટલી જગ્યા રોકે છે પૂર્ણાંક સંખ્યા માટે. હવે જે આવે છે ફ્લોટ અને ડબલ, જે તમારું શેના માટે યુઝ થયેલું છે? તો કે અપૂર્ણાંક સંખ્યા માટે છે. તો ફ્લોટ મેમરીમાં 4 બાઇટ જેટલી જગ્યા રોકે છે, અને ડબલ કેટલી રોકે છે? તો 8 બાઇટ જેટલી જગ્યા રોકે છે, જે તમારું શેના માટે યુઝ થયેલું છે? અપૂર્ણાંક સંખ્યા માટે. તમે કોઈ વેલ્યુ નહીં આપશો તો એમની વેલ્યુ છે પૂર્વ નિર્ધારિત કિંમત 0, ડિફોલ્ટ વેલ્યુ. બરાબર? ચલો નેક્સ્ટ આવે છે એક સિંગલ અક્ષર માટે કેરેક્ટર, જે મેમરીમાં 2 બાઇટ્સ જેટલી જગ્યા રોકે છે. અને નેક્સ્ટ આવે છે બુલિયન, જે તમારી 1 બાઇટ જેટલી જગ્યા રોકે છે, અને એની પૂર્વ નિર્ધારિત કિંમત યાદ રાખવાની છે, જે ફોલ્સ. બરાબર? ચલો નેક્સ્ટ વન આવે છે ચલ. તો ચલ કોને કહેવાય છે? તો ચલ એ મેમરીના સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને ચલ કહે છે. તો ડાયરેક્ટ એ ડેટાને એક્સેપ્ટ કરતું નથી, તો એને જ્યારે આપણે મેમરીમાં સંગ્રહ કરવાનો છે ડેટાનો, ત્યારે એક નામ આપવું પડે છે, અને જે નામ તમે લખો છો તેમને અહીંયા ચલ કીધેલું છે. બરાબર? અત્યાર સુધી આપણે ઘણા ચલ બનાવતા શીખેલા છે, એટલે આ આઈડિયા આવી જ ગયો હશે કે તમને ડેફિનેશનની અંદર. ચલો, પ્રોગ્રામમાં ચલ હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. તો મેમરીની અંદર જ્યારે કોઈ પણ એક ચલ બનાવો, જેવી રીતે કે ઇન્ટીજર એ, તો એ એક જગ્યા રોકે છે. પછી કોઈ બીજો ચલ બનાવો છો તો એ બીજી જગ્યા રોકશે. તો એ મેમરીની અંદર એક જ
મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. પછી તમે એ નામનો ચલ એ જ પ્રોગ્રામની અંદર પાછા બનાવશો તો એ બનાવવા દેશે નહીં. બરાબર. ચલ જાવામાં એકથી વધુ ચલ વ્યાખ્યાયિત કરી શકાય છે. બરાબર. એક કે એકથી વધુ એટલે એવું નહીં કે એક પ્રોગ્રામની અંદર એક જ ચલ હશે. પ્રોગ્રામની અંદર તમે એક કરતાં વધારે ચલ બનાવી શકો. અત્યાર સુધી આપણે જેટલા પ્રોગ્રામ કર્યા તેમાં એક કરતાં વધારે જ ચલ છે. જેવી રીતે નંબર 1, નંબર 2, નંબર 3, પછી બેલેન્સ, રેટ, જે આ બધા ચલ અલગ અલગ બનાવેલા હતા તો એક પ્રોગ્રામની અંદર જ એક કરતાં વધારે ચલ હતા. બરાબર. ચલો એની સિન્ટેક્સ આપેલી છે કે તમે કેવી રીતે બનાવી શકો. તો પહેલું આપેલું છે ટાઈપ નેમ. ટાઈપ નેમ એટલે ડેટા ટાઈપ નેમ, કે તમારા ડેટા કેવા પ્રકારનો છે તે ટાઈપ. તો આપણે કીધેલું કે આપણી પૂર્ણાંક સંખ્યા છે તો કે ઇન્ટીજર. જો અપૂર્ણાંક સંખ્યા હશે તો તમારે લખવાનું રહેશે ફ્લોટ, અને જો કેરેક્ટર રહેશે તો તમારે લખવાનો હશે ડેટા પ્રકાર કેરેક્ટર. નેક્સ્ટ વન આવે છે આપણું સ્પેસ છોડીને વેરિયેબલના નામ જે આપણે આપવાના છે. બરાબર. તો વેરિયેબલના નામ તમે એના રૂલ્સ છે જે આપણે જોઈએ તો નામ કેવી રીતે આપશો તો આવી રીતે પણ આપી શકાય સિંગલ કેરેક્ટરમાં A,B,C, અને અહીંયા આ રીતે પણ અપાશે શબ્દથી માર્ક્સ, રેટ અને ગ્રેડ. ઓકે. ચલો નેક્સ્ટ આવે છે આની અંદર જોઈ લેવું કે જે તમારા કોણીય કૌંસ આપેલા છે તેને શું કહેવાય છે? ઉપયોગકર્તાએ જણાવવાના ઘટકો, કે તમારે જણાવવું પડશે કે તમને કેવા પ્રકારનો ડેટા ટાઈપ જોઈએ છે. અને અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદી, કે તમે એક કરતાં વધારે ચલ બનાવશો તો એને કોમા સાઇનથી તમારે છૂટા કરવા પડશે અલ્પવિરામથી. બરાબર. અહીંયા તો નીચે આપેલા છે તે બધા સિંગલ ચલ આપેલા છે એટલે એમાં કોમા સાઇનથી તમને નથી બતાવ્યું, પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી એ વસ્તુ જોઈ ગયા છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ ચલ વ્યાખ્યાયિત કરવાના નિયમો. તો ચલના નામની શરૂઆત હંમેશા મૂળાક્ષર, બરાબર, એટલે કે ABCDનો કેરેક્ટર હોવો જોઈએ. અંડરસ્કોર હશે તો પણ ચાલશે પહેલો અક્ષર, અને અથવા ડોલર સાઇન હશે તો પણ ચાલશે. ડોલર સિવાય કોઈ સાઇન હેશ કે @ કેવી કોઈ સાઇન યુઝ નથી થતી, ખાલી તમને પરમિશન ડોલર સાઇનની મળેલી છે. ચલના નામની વચ્ચે ખાલી જગ્યા એ માન્ય નથી, એટલું યાદ રાખજો. તમારે અહીંયા જ્યારે પણ ચલ બનાવો છો તો એ ચલના નામ મોટા હોય તો તમે એમાં સ્પેસ એક્સેપ્ટ કરશે નહીં. જેવી રીતે બર્થ ડેટ, તો એક આખો શબ્દ છે પણ બર્થ અને ડેટની વચ્ચે જે સ્પેસ છે તે પ્રોગ્રામની અંદર તમને એરર બતાવી શકે. બરાબર. ચલો ચલના નામ તરીકે જવાનો આરક્ષિત શબ્દ માન્ય નથી. આરક્ષિત એટલે કયા શબ્દ? રિઝર્વ વર્ડ. તો રિઝર્વ વર્ડ કેવા હશે તો જોઈ લઈએ કે ક્લાસ છે, પબ્લિક છે, બરાબર, પછી સ્ટેટિક, વોઇડ, મેઇન. તો આવા બધા નામ તમે ચલના નામની અંદર આપી શકો નહીં, જેનું કામ ઓલરેડી રિઝર્વ થઈ ગયું છે. બરાબર. ચલો કેવા નામ આપી શકશો તમે? તો બર્થ ડેટ આપવું હોય તો આપી શકાશે, પણ એને તમે સ્પેસ સાથે નહીં પણ અંડરસ્કોર સાથે તેનો ઉપયોગ કરી શકો. કોમા કરીને બીજું કંઈ નામ આપવું હોય, બીજો ચલ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો. અહીંયા રિઝલ્ટ તો એ માન્ય છે. કોલ કોસ્ટ તો એ પણ માન્ય છે. બરાબર. ટોપ 5 સ્ટુડન્ટ તો પહેલો કેરેક્ટર છે, વચ્ચે તમે ગમે ત્યાં નંબરિંગ કરી શકો, લખી શકો. બરાબર. તો આ પણ એક માન્ય ચલ છે. પછી આવ્યું ડેટ, તો એ પણ એક માન્ય ચલ છે. અને આગળ ડોલર સાઇનનો ઉપયોગ કરેલો છે તો આ પણ એક માન્ય ચલ છે જે પ્રાઇઝ નામ આપેલું છે. અમાન્ય ચલ કયા છે કે તમે કેવા નામ નહીં આપી શકો? તો ફોર મી, તો પહેલો નંબર છે તો હંમેશા યાદ રાખજો કે પહેલો હંમેશા મૂળાક્ષર જ હોવો જોઈએ. પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ, તો પર્સન્ટેજ સાઇન નથી આપણને કીધેલું યુઝ કરવા. હા, તમે ડોલર સાઇન યુઝ કરી શકો તો આ નામ માન્ય ગણાશે, પણ અહીંયા તમને કઈ સાઇન આપેલી છે? પર્સન્ટેજ સાઇન. બર્થ ડેટ, તો આની વચ્ચે સ્પેસ છે એટલે આવું નામ પણ તમારાથી અપાશે નહીં. તો આ એના નિયમો છે. તો એ તમારે આ નિયમોને ધ્યાનમાં રાખીને આગળના પ્રોગ્રામિંગની અંદર તમે ચલના નામ આપી શકશો. બરાબર. ચલો નેક્સ્ટ, ચલના નામ આપવાની માર્ગદર્શિકા. તો ચલનું નામ કેવું હોવું જોઈએ? અર્થપૂર્ણ. તમે જે નામ આપો છો તો પ્રોગ્રામ રિલેટેડ એ પ્રોગ્રામના નામ કેવા હોવા જોઈએ? અર્થપૂર્ણ હોવા જોઈએ. જાવામાં ચલનું નામ કોઈ પણ લંબાઈનું હોઈ શકે. હા, તમને
જેટલું મોટું નામ આપવું હોય તમને આપવા માટે છૂટ આપેલી છે, જેટલું લાંબુ આપવું હોય. પણ હા, તમે એમાં સ્પેસ નહીં આપી શકો, તમે અંડરસ્કોર યુઝ કરી શકો છો. ચલના નામમાં કેમલ કેસનો ઉપયોગ કરી શકાય. કેમલ કેસ એટલે કેવા કેસ કહેવાશે? તો બે શબ્દને જ્યારે ભેગા કરો છો ત્યાંનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? કેપિટલ હોવો જોઈએ. તો જો બર્થ ડેટ, તો બર્થ ડેટનો જ્યારે ડેટ શબ્દ ભેગો કરે છે ત્યારે ડી કેવો કર્યો? કેપિટલ કર્યો. અને કોલ કોસ્ટમાં પણ સી કેવો કર્યો? કેપિટલ. તો આવા નામ આપી શકો. તો આવા નામ જ્યારે તમે આપો ત્યારે એને કેવું કહેવાય છે? કેમલ કેસનો ઉપયોગ. ચલો નેક્સ્ટ વન આવે છે, ચલના નામ વચ્ચે અંડરસ્કોર આપી શકાય છે. બર્થ ડેટની વચ્ચે અંડરસ્કોર એક્સેપ્ટ કરશે. જાવા કેવી લેંગ્વેજ છે? કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. તો તે કેપિટલ અને સ્મોલ અક્ષરોને જુદા ગણે છે. બરાબર. આપણે HTMLમાં ટેગ લખતા ત્યારે એ બંને કેપિટલમાં લખો તો બી એક્સેપ્ટ કરતું હતું, સ્મોલમાં લખો તો પણ એક્સેપ્ટ કરતું હતું. પણ જાવા લેંગ્વેજની અંદર એ બંને કેપિટલ ને સ્મોલ ને અલગ ગણે છે. જેવી રીતે અહીંયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું કે બેલેન્સ કેપિટલમાં પણ બતાવેલું હતું અને સ્મોલમાં પણ બતાવેલું હતું. બેઉ નામ આપી શકો પણ કેરેક્ટર તમે કેપિટલ અને સ્મોલ લખી શકો છો. ચલો બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ક્લાસના નામ કેપિટલથી શરૂ કરવામાં આવે છે. આપણે જે પહેલી જ લાઈન લખીએ છીએ ક્લાસ અને જે નામ આપીએ છીએ તે નામ આપતી વખતે એમનો પહેલો અક્ષર કેવો રાખવાનો છે? કેપિટલ. પછી જ્યારે અંદર ચલના નામ આપશો કે પછી મેથડ હજી બનાવતા નથી શીખા, જ્યારે મેથડના નામ આપો ત્યારે એ તમારે કેવા આપવાના રહેશે? સ્મોલમાં. યાદ રાખજો, MCQની અંદર પણ આ પૂછાય છે. ચલો નેક્સ્ટ, જાવામાં ચલના પ્રકાર. તો જાવામાં ચલ 3 પ્રકારના આવે છે. પહેલું ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. તો લોકલ વેરિયેબલ ઓલરેડી આપણે ભણીએ જ છે. બરાબર. અને સાથે હજુ અમુક વેરિયેબલ જે આપેલા છે તે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જોવાના છે. બરાબર. ચલો ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર. હજુ આ પેરામીટર અને મેથડ અને વેરિયેબલ જે આપણે ડિક્લેર કર્યા અત્યાર સુધી, મેથડ હજુ નથી કરી પણ વેરિયેબલ જે ડિક્લેર કરેલા છે તેને આપણે લોકલ વેરિયેબલ કીધેલું છે. બરાબર. ચલો વાક્ય રચના. તો આ ચલની જ વાક્ય રચના છે, પણ આગળ જે વાક્ય રચના આપી છે સિન્ટેક્સ આપેલી હતી તે ખાલી ચલ ડિક્લેર કરવાની સિન્ટેક્સ હતી. આ જે સિન્ટેક્સ આપેલી છે સાથે વેલ્યુ કેવી રીતે ડિક્લેર કરવાની તો એ પ્રમાણે આપેલી છે. તો આગળ તો આપણે જે આગળ જોયું તે પ્રમાણે ટાઈપ નેમ, તો આગળ તમારે જે તમારો ડેટા પ્રકાર છે તેનું નામ આપવાનું રહેશે. પછી આવે છે વેરિયેબલનું નામ. તો અહીંયા આપણે વેરિયેબલનું નામ આપ્યું રેટ. બરાબર. ચલો હવે રેટ આપણને ખબર હશે પ્રોગ્રામિંગની અંદર તો તમે ઇક્વલ ટુ કરીને એમની વેલ્યુ આપી શકો છો. જો નથી ખબર તો ખાલી ચલ જ બનાવવાનો રહેશે અને સેમિકોલમથી સ્ટેટમેન્ટ પૂરું થઈ જાય છે. તો હવે આપણને અહીંયા રેટની વેલ્યુ ખબર છે કે 10 છે, તો આપણે એને ઇક્વલ ટુ કરીને 10 આપેલું છે. તો અહીંયા જે સ્ક્વેર બ્રેકેટમાં લખેલું છે ઇક્વલ ટુ વેલ્યુ, તો આ જે વસ્તુ છે એ ઓપ્શનલ છે કે જ્યારે પ્રોગ્રામિંગની અંદર આપણને વેલ્યુ ખબર હશે ત્યારે જ આપણે એ લખીએ છીએ. તો આને કહેવાય છે વૈકલ્પિક, જે સ્ક્વેર બ્રેકેટ આપેલા છે તે. બરાબર. ચલો નેક્સ્ટ હવે આપણે આજના જે ટોપિક જોવાના છે તે જોઈ લઈએ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર 2 ટોપિક તો ભણી ગયા, ડેટા ટાઈપ અને વેરિયેબલ. તો આજે જે ટોપિક જોવાનો છે તે ટોપિક છે લિટરલ. બરાબર. તો લિટરલ એક લેક્ચરમાં તો નથી પતવાનું, તો આપણે 2 લેક્ચર લિટરલમાં જોઈશે. તો આજે જોઈએ કે લિટરલમાં કેટલા ટોપિક જોવાના છે તે. બરાબર. ચલો લિટરલ. તો લિટરલ કોને કહેવાય છે? તો લિટરલ એટલે કે અચળ કિંમત માટે વાપરવામાં આવતા નામને લિટરલ કહે છે. આપણે જે ચલની અંદર વેલ્યુ સ્ટોર કરવાની છે તો એ વેલ્યુ કેટલા પ્રકારની આવશે? તો આપણે જોયું કે સંખ્યા આવી શકે, અક્ષર આવી શકે, સ્ટ્રિંગ એટલે શાબ્દિક માહિતી, અને બુલિયન ટ્રુ અથવા ફોલ્સમાં તમે આન્સર આપશો. તો આ જે કિંમતો છે તેના માટે લિટરલ વપરાય છે. તો એ લિટરલ 4 પ્રકારના છે. પહેલું છે સંખ્યા માટે આવશે ન્યુમેરિકલ લિટરલ. બીજું છે બુલિયન લિટરલ. ત્રીજું આવે છે કેરેક્ટર લિટરલ, અને જે કેરેક્ટર એટલે કે સિંગલ કેરેક્ટર, અને સ્ટ્રિંગ લિટરલ એટલે કે શાબ્દિક માહિતી. ચલો
ને આપણે આગળ જોઈએ તો પહેલું આજે જોવાનું છે ન્યુમેરિકલ લિટરલ. ચલો, ન્યુમેરિકલ લિટરલ બે પાર્ટમાં વહેંચાયેલું છે. તો પહેલું આવે છે ઇન્ટીજર લિટરલ અને રિયલ પોઈન્ટ લિટરલ. તો ન્યુમેરિકલ એટલે સંખ્યા આવશે, અને સંખ્યા બે પ્રકારની આવશે, એક તો પૂર્ણાંક આવશે અને બીજી આવશે અપૂર્ણાંક. તો પહેલું જે ઇન્ટીજર છે તે પૂર્ણાંક સંખ્યા માટે છે, અને બીજું રિયલ પોઈન્ટ લિટરલ જે છે તે અપૂર્ણાંક સંખ્યા માટે છે. તો પૂર્ણાંક સંખ્યા પાછી કેટલા પાર્ટમાં વહેંચાયેલી છે? તો કે 5 પાર્ટમાં. તો પહેલું છે ડેસિમલ, જેને આપણે 10, એનો બેઝ 10 છે. બીજું આવશે ઓક્ટલ, જેનો બેઝ 8 છે. ત્રીજું આવે છે હેક્ઝાડેસિમલ, તો એમનો બેઝ હશે 16. પછી આવે છે યુનિકોડ, અને લાસ્ટમાં આવે છે બાઇનરી, જેનો આપણે ઓલરેડી ખબર છે કે બાઇનરી નંબર એટલે એનો બેઝ હશે 2. બરાબર. અને અપૂર્ણાંક સંખ્યાને પાછી બે ભાગમાં વહેંચેલી છે, સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત અને સાયન્ટિફિક વૈજ્ઞાનિક વેલ્યુ. બરાબર. સ્ટાન્ડર્ડ એટલે નોર્મલી આપણે અપૂર્ણાંક સંખ્યા જે પોઈન્ટમાં લખીએ છીએ તે, અને બીજી આવે છે સાયન્ટિફિક વેલ્યુ. ચલો આગળ જોઈએ. અત્યારે આપણે ઇન્ટીજર લિટરલ જોઈએ પહેલાં. ચલો, ટેક્સ્ટબુકની અંદર પણ સાથે તમારે અંડરલાઇન કરી દેવાની છે. તો અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ, જેને આપણે લિટરલ તરીકે ઓળખાય છે, જે હમણાં આપણે જોઈ ગયા. તો લિટરલ કેટલા પ્રકારના આવશે? તો જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ જે શાબ્દિક લખાણ છે, અને બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય છે. તો પહેલું જોવાનું છે આપણે ન્યુમેરિકલ લિટરલ. તો ન્યુમેરિકલ લિટરલની અંદર આપણે જોયું તે પ્રમાણે બે ભાગ પડે છે, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ જણાવવા માટે ન્યુમેરિકલ લિટરલ વપરાય છે. તો પૂર્ણાંક સંખ્યા કેવી હશે? તો તમને બધાને પૂર્ણાંક અને અપૂર્ણાંકનો ડિફરન્સ તો ખબર જ છે. બરાબર. તો પૂર્ણાંક જે આપણે હોલ નંબર 157, અને અપૂર્ણાંક જે પોઈન્ટમાં હશે 17.42, જે અપૂર્ણાંક, જે ન્યુમેરિક લિટરલ કહેવામાં આવે છે. બે સંખ્યા જ છે જેને આપણે ન્યુમેરિકલ લિટરલ કહીશું. ચલો, હવે પહેલાં આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર લિટરલ. બરાબર. ચલો, ઇન્ટીજર લિટરલ એ લિટરલ છે જે પૂર્ણ સંખ્યા હોલ નંબર છે. જાવામાં મોસ્ટ આઈએમપી લાઈન, જાવામાં હોલ નંબર જે છે તે 4 ટાઈપમાં. પહેલું છે દશાંશ, પછી આવે છે અષ્ટંકી, પછી આવે છે 16 અંકી, ને પછી આવે છે યુનિકોડ. ઇન્ટીજર લિટરલ છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ. તો પહેલું જોવાનું છે એની અંદર ડેસિમલ. તો ડેસિમલ સામાન્ય પૂર્ણાંક સંખ્યાઓ જેમ કે 4, પછી આવે છે 157, પછી 17,777 અને 32, -32 કે ખાલી 32. તો આ બધા હોલ નંબર છે, પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. તેના કદ પ્રમાણે એમની જે આપણને રેન્જ આપેલી હતી પૂર્ણાંક સંખ્યા માટે, તે પ્રમાણે એમના ડેટા પ્રકાર છે બાઇટ, શોર્ટ અને ઇન્ટીજર, જે ડેસિમલ ઇન્ટીજર લિટરલ છે. બરાબર. આ 3 વસ્તુ આપણે જોઈ હતી. હજુ એક ચોથું હતું પૂર્ણાંક સંખ્યા માટે લોંગ, તે હવે અહીંયા જોવાનું છે. ચલો, ઇન્ટીજર કરતાં મોટા ડેસિમલ ઇન્ટીજર લિટરલ આપોઆપ લોંગ પ્રકારના બની જાય છે. જો હવે તમે ઇન્ટીજર લિટરલની અંદર તમે ડેટા ટાઈપ ઇન્ટીજર લેવો અને ચલ બનાવીને એમાં સ્ટોર કરાવો છો 4. બરાબર. 4 બાઇટ જેટલી મેમરીમાં એ સ્ટોર કરે છે. કે એમને આપણે લોંગ કરવી છે, તો એ લોંગ બનાવવા માટે તમારે કેવી રીતે કરશું? તો એને ખબર છે બધાને કે પૂર્ણાંક સંખ્યાની વધારામાં વધારે બાઇટ લોંગની છે, જે 8 બાઇટ જેટલી મેમરીમાં જગ્યા રોકે છે. તો અહીંયા જોઈએ આપણે નાની સંખ્યાને સંખ્યાની પાછળ તમે સ્મોલ એલ અથવા કેપિટલ એલ લખીને એને લોંગ બનાવી શકીએ છીએ. બરાબર. તો કોઈ પણ સંખ્યાને મોટી બનાવી હોય તો તમારે સંખ્યાની પાછળ શું લખવું પડશે? કેપિટલ એલ અથવા સ્મોલ એલ લખવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ પણ આપેલું છે તમને, અને હું પણ તમને અહીંયા પાછળ બતાવું છું પ્રોગ્રામિંગની અંદર. તો દાખલા તરીકે 4L આવું લખો તો એ લોંગ ઇન્ટીજર કહેવાય છે. કેવું કહેવાય છે?
લોંગ ઇન્ટીજર, તમે સ્મોલ એલ લખો તો પણ ચાલે, જેની કિંમત 4 છે. અત્યારે એમની વેલ્યુ તો 4 છે, પણ એને મેમરીમાં 8 બાઇટ જેટલી જગ્યા મળે છે. બરાબર. ચલો હવે હોલ નંબરનું બીજું એક્ઝામ્પલ. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આગળ ઋણનું ચિહ્ન લખવામાં આવે છે. તો ઓબ્વિયસલી તમે કોઈ પણ સંખ્યાને ઋણ બનાવવું હોય તો આગળ કઈ સાઇન લખવાની હોય છે? ઋણ સાઇન લખવી પડે છે. તો -45. બરાબર. ચલો હવે પ્રોગ્રામિંગની અંદર આપણે આ ડેસિમલનું જોઈ લઈએ, પછી આગળ બીજા અષ્ટાંકી, 16 અંકી અને યુનિકોડને આપણે જોઈએ. તો અહીંયા મેં એક સ્ક્રીનશોટ મૂકેલો છે પ્રોગ્રામનો, જેમાં આપણે ડેસિમલ નંબર જોવાના છે. તો ડેસિમલનો બેઝ થાય છે 10. બરાબર. પણ આપણે એને 10 કેવી રીતે થશે? તો એને આપણે કાઉન્ટ કરવાનું છે 0 થી 9. એટલે 0 થી 9 એટલે તમારો ટોટલ થશે 10 ડિજિટ. બરાબર. એટલે એને કીધેલું છે ડેસિમલ. તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા 6 લખેલું છે. તમે 4 એક્ઝામ્પલ બુકની અંદર 4 આપેલું છે. તો આગળ ડેટા ટાઈપ લખેલું છે લોંગ. બરાબર. હવે પ્રોગ્રામિંગ તમારે કરો ત્યારે મેઇન ક્લાસ પણ ડિઝાઇન કરી દેવાનો, મેઇન મેથડ લખી દેવાની. બરાબર. પછી આપણે પ્રોગ્રામિંગની અંદર system.out.println જે ખાલી પ્રિન્ટ કરવાનું કામ કરે છે. મેં ખાલી અહીંયા લખેલું છે કે આપણે અત્યારે કયો ટોપિક ભણીએ છીએ? તો ડેસિમલ. બરાબર. તો અહીંયા ખાલી એણે ડેસિમલ પ્રિન્ટ કરી દીધું. પછી આવે છે લોંગ. એ નામનું મેં ચલ બનાવેલું છે, = 6l. તો 6l કીધું ને કે આ સંખ્યાને લોંગ બનાવી હોય 6ને તો પાછળ કેપિટલ અથવા સ્મોલ l લખી શકો છો. બરાબર. અધરવાઇઝ પ્રોગ્રામિંગની અંદર એરર પણ આવશે. તો અહીંયા l લખ્યું એટલે હવે 6ને મેમરીની અંદર 8 બાઇટ જેટલી જગ્યા મળશે. બરાબર. અને અહીંયા પ્રિન્ટ કરી દીધું એણે આઉટપુટ 6. જો આઉટપુટમાં કોઈ ફરક નથી આવતો, પણ હા મેમરીની અંદર ફરક પડશે. જ્યારે એવું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે કે જેમાં એ પદાવલીઓ લખીને ગણતરી થતાં એમની ગણતરી લોંગ જવાની છે, ત્યારે આ લોંગનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ સેકન્ડ જોવાનું છે ઋણ સંખ્યા માટે. તો system.out.println -45 લખ્યું છે, જે માઇનસ સાઇન છે એણે એક્સેપ્ટ કરેલી છે. તો હવે અહીંયા આઉટપુટ પણ બતાવે છે -45. ચલો હવે અહીંયા આવે છે ઇન્ટીજર c = 65. તો એ પણ એ 0 થી 9માં છે. અલગ અલગ રીતે મેં તમને બતાવું છું એક્ઝામ્પલ, તો તમારે પણ એ રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો એક બતાવ્યું લોંગ માટે, એક બતાવ્યું તમને માઇનસ સાઇન સાથે, અને બીજું બતાવ્યું છે સિમ્પલ હોલ નંબર 65. તો તમે અહીંયા 65 પણ એ પ્રિન્ટ કરીને આપે છે. બરાબર. હા, ઇન્ટીજર લખેલું છે એટલે એ 4 બાઇટ જેટલી જે તમને એનું કદ હશે ત્યાં સુધી એ નંબર લેવા દેશે. બરાબર. તમારે પણ અને પ્રેક્ટિસ કરવાની છે. આમની અંદર હું એક એક લાઈન જે તમને બતાવેલી છે તે સમજાવતી જાઉં છું. બરાબર. ચલો નેક્સ્ટ આગળ જોવાનું છે આપણે ઓક્ટલ. તો ઓક્ટલનો બેઝ કયો રહેશે? 8. તો 8 કેવી રીતે બન્યો? તો 0 થી 7 સુધીમાં. પછી એમાં તમે 9 લખવા જાઓ છો ઓક્ટલ નંબરની અંદર, તો એ એક્સેપ્ટ કરતું નથી અને પ્રોગ્રામમાં શું બતાવશે? એરર બતાવશે. તો આપણે જોઈએ અષ્ટાંકી સંખ્યા ફક્ત 0 થી 7 અંકનો જ ઉપયોગ કરે છે. કેટલા અંક લેશે? 0 થી 7. બરાબર. આ યાદ રાખજો, એક્ઝામમાં પણ પૂછાય છે. અને ડેસિમલ કેટલા લેતું હતું? 0 થી 9. બરાબર. ચલો જાવામાં ન્યુમેરિકલ લિટરલ આગળ. ઓકે. હવે તમારે પહેલાં ડેસિમલની અંદર કોઈ ઓળખ આપવી નહીં પડતી હતી, પણ તમે હવે ઓક્ટલ નંબર જ્યારે આપશો ત્યારે એમને ઓળખ આપવી પડશે. તે ઓળખ આપવા માટે તમારે આગળ કોઈ પણ સંખ્યા લખો, 0 થી 7ની સાથે જ કોઈ પણ સંખ્યા લખો, એમાં આગળ તમારે શું લખવાનું છે? તો 0 એટલે કે 0 લખવાથી તે સંખ્યા અષ્ટ અંકી ગણવામાં આવે છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 45 લખેલું છે, 4 અને 5, જે તમારી 0 થી 7ની સાથે આવી જાય છે, પણ એને આપણે ઓક્ટલમાં કાઉન્ટ કરવાની છે. તો આપણે આગળ શું લખશું? 0. બરાબર. 045 લિટરલ એ અષ્ટ અંકી પૂર્ણાંક છે, જેનું આઉટપુટ કન્વર્ટ કરતાં ડેસિમલમાં કન્વર્ટ કરતાં તેની દશાંશ કિંમત 37 થાય છે.
તો ઓલરેડી આપણે 9th અને 10thની અંદર એક વસ્તુ શીખીને આવેલા છે કે આપણે વેલ્યુ કન્વર્ટ કરતા હતા બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ બાઇનરી. તો આ બધી વેલ્યુ એવી રીતે જ કન્વર્ટ થાય છે. પ્રોગ્રામિંગની અંદર તમારે કન્વર્ટ જાતે નથી કરવાની. તમે કોઈ બી નંબર લખો 0 થી 7ની વચ્ચે, એ તમને ડાયરેક્ટ આઉટપુટ આપી દે છે. નેક્સ્ટ આપણે જોઈએ હેક્સાડેસિમલ. તો 16 અંકી સંખ્યા હેક્સાડેસિમલનું બેઝ શું રહેશે? 16 ડિજિટ. તો 16 ડિજિટ કેવી રીતે બન્યા? તો 0 થી 9. તો ઓલરેડી 10 ડિજિટ એ થઈ ગયા, બરાબર. અને A to F, તો એ તમારા બીજા 6, એમ ટોટલ થઈને તમારા 16 ડિજિટ થાય છે. તો આપણે જોઈએ તો 16 અંકી સંખ્યા જે છે 16 અંકનો ઉપયોગ કરે છે, બરાબર. જેમાં 0 થી 9 અંક હશે અને અક્ષર હશે તમારા A to F. તો 0 થી 9 તો અહીંયા આપેલા જ છે. પછી 10, 11, 12, 13, 14, 15 ને 0 સાથે 16. સમજ પડે છે? તો આવી રીતે તમને આપેલું છે, બરાબર. 16 ડિજિટ આવી રીતે થશે. આ સંદર્ભમાં કેપિટલ અક્ષર કે નાના અક્ષર અદલ બદલ કરી શકો છો. ઓકે, કેપિટલ A to F આપેલા છે તો તમે એની જગ્યાએ સ્મોલ A to Fમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. તો A થી F જે અનુક્રમે છે 10 થી 15 સંખ્યા રજૂ કરે છે. જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત, ઓકે, ઓક્ટલને ઓળખવા માટે આગળ 0 લખાય, 0 લખાય છે. તો જ્યારે 16 અંકી સંખ્યાને લખવા માટે આગળ શું લખવું પડે છે? 0x. તે કેપિટલમાં લખો તો બી ચાલશે અને સ્મોલમાં લખો તો પણ ચાલશે, પણ આગળ 0 છે, O નથી, 0 છે, બરાબર. ચલો, 16 અંકી લિટરલના ઉદાહરણમાં અહીંયા કોઈ પણ સંખ્યા લીધી તો આગળ પણ 45 જ લીધી હતી, એ ઓક્ટલમાં લીધેલી હતી. આ આપણે હેક્ઝામાં લીધેલી છે, તો એને ઓળખ આપવા માટે આગળ લખેલું છે 0x, કે અમે હેક્સાડેસિમલ વેલ્યુ લીધેલી છે. ચલો, હવે એના સિવાય આપણે બીજા પણ ડિજિટ લઈ શકીએ, જે આપણે જોયું 0 થી 9 અને A to Fમાં. તો આગળ લખેલું છે 0x, એટલે આ હેક્સાડેસિમલ છે. પછી લખ્યું FF7A. તો આ આપણે આનાથી કઈ વેલ્યુ પ્રિન્ટ કરે છે? ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો. ડેસિમલ એટલે કે દશાંશ સંખ્યામાં જો કન્વર્ટ કરીએ તો એ કઈ સંખ્યા બતાવે છે તે જોઈએ. તો હવે આગળ કેરેક્ટર લિટરલમાં 16 અંકી સંખ્યા પણ મનસ્વી યુનિકોડ અક્ષર રજૂ કરવામાં પણ વપરાય છે. ઓકે, આપણે 10thની અંદર તમે C લેંગ્વેજ ભણેલા અને ટેક્સ્ટબુકની પાછળ એક યુનિકોડ ડિજિટ આપેલા છે, જેની અંદર આપણે અક્ષરો પ્રિન્ટ કરેલા છે. ગુજરાતી અક્ષરો હશે, પછી ABCDના કેરેક્ટર હશે, અમુક સિમ્બોલ્સ હશે, અલગ અલગ લેંગ્વેજ જે છે હિન્દી, તો ગુજરાતી, ઇંગ્લિશ, તો એ બધી લેંગ્વેજને એ લોકોએ યુનિકોડથી એક એક અક્ષર ડિઝાઇન કરેલા છે. તો એમાં પણ એ લોકો 16 અંકી સંખ્યા એટલે કે હેક્સાડેસિમલનો ઉપયોગ કરેલો છે. તો કેવી રીતે? તો આપણે જોઈએ, બરાબર. તો જો આપણે અત્યારે એક ક્લાસ બનાવેલો છે અને ક્લાસનું નામ આપી દીધું છે, અને એમને ક્લાસનું નામ અને ફાઇલનું નામથી સેવ કર્યું અને પાછળ એક્સટેન્શન આપ્યું છે .java. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ, અને એમના બ્રેકેટ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થાય છે, કર્લી બ્રેકેટ ઓવર થાય છે. ચલો, હવે આપણો ટોપિક અત્યારે હતો ઓક્ટલ અને હેક્સાડેસિમલ. તો system.out.println, તો ઓક્ટલ ભણવાના 0 to 7, તો એણે ખાલી પ્રિન્ટ કરી દીધું, બરાબર. પછી આવે છે ઇન્ટીજર A ઇક્વલ ટુ, ઓકે, ઓક્ટલને ઓળખવા માટે આગળ શું લખવાનું હતું? 0. પછી 651, તો એ 0 થી 7ની વચ્ચે આવી જાય છે. હા, તમે 8 કે પછી 9 લખવા જશો તો પ્રોગ્રામિંગમાં એરર આવશે, બરાબર. એટલે અહીંયા તમારે આગળ 0 લખેલું છે એટલે એ સમજી જશે કે તમે ઓક્ટલ વેલ્યુ લખેલી છે. તો ઓક્ટલ વેલ્યુ 651 એને દશાંશમાં કન્વર્ટ કરીએ તો 425 આવે છે જવાબ, બરાબર. દશાંશ સંખ્યા કઈ બને છે? 425. ચલો, એવી રીતે તમારે બીજી કોઈ વેલ્યુ લખવી હોય તો એક્ઝામ્પલ તરીકે બીજી વેલ્યુ લખી શકો છો, પણ એ કઈ ક્યાં સુધી હોવી જોઈએ? 0 થી 7ની વચ્ચે જ હોવી જોઈએ. ચલો, હવે નેક્સ્ટ જોઈએ આગળ હેક્સાડેસિમલ, જે 16 એમનો બેઝ છે. તો એ કેવી રીતે? તો 0 થી 9 10 ડિજિટ અને A to F
બીજા 6 એટલે એને 16 કીધેલું છે. હા, A to F તમે સ્મોલમાં પણ લઈ શકો. અને હેક્સાડેસિમલને ઓળખવા માટે આગળ લખાય છે 0x. શું લખાય છે? 0x. અને આ 45. તો 45ને અહીંયા કન્વર્ટ કરતાં કયા નંબર દશાંશમાં બની ગયા? દશાંશ સંખ્યામાં કયા બની ગયા? 69. કયા બની ગયા છે? 69. તો ચલો હવે એનું આઉટપુટ અહીંયા બીથી પ્રિન્ટ કરાવ્યું છે, ત્યારે આપણને 69 બતાવ્યું છે. ચલો, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન તમારે ચલ નહીં બનાવવા હોય અને ડાયરેક્ટ અહીંયા વેલ્યુ લખી દેવી હોય તો પણ ચાલશે. બરાબર. ચલો, હવે અહીંયા લખેલું છે 4 5 6 7 જે આપણી હેક્સાડેસિમલ વેલ્યુ છે ને એને ઓળખ આપવા માટે આગળ લખેલું છે 0x. સ્મોલમાં લખેલું છે, કેપિટલમાં લખો તો પણ ચાલે. તો તમે અહીંયા જુઓ, દશાંશમાં જ્યારે આને કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે 17,767 જેટલું મેમરીમાં સ્ટોર કરે છે. અને બીજું અહીંયા કેપિટલ એક્સ લખેલો છે, અહીંયા લખેલું છે FF7A. તો એ 65,402 દશાંશ સંખ્યા સ્ટોર કરેલી છે. તો હવે એ લોકો કેવી રીતે આવવાનું છે આઉટપુટ, એ ગણતરી સાથે આપણને પૂછવાના નથી. પણ હા, આપણને MCQમાં શું પૂછાઈ શકે છે કે તમારે હેક્સાડેસિમલને બતાવવું હોય તો તમે આગળ શું લખવામાં આવે છે? તો કે 0x. ઓક્ટલને બતાવવું હોય તો 0. ઓક્ટલનો બેઝના નંબર કેટલા છે? તો કે 0 થી 7. તો હેક્સાડેસિમલના અંક કયા છે? તો 0 થી 9 અને A to F અક્ષર. તો આ બધા MCQમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. ચલો, હવે આગળની થિયરી પાછી જોવાની છે, યુનિકોડ અને બાઇનરી. હજુ આ બે વસ્તુ આપણે ઇન્ટીજર લિટરલની અંદર બાકી છે. તો યુનિકોડ લિટરલ લખવા માટે આગળ શું લખાય છે? /u. પછી 4 16 અંકી અંક. 16 અંકી એટલે આગળ આપણે જોઈ ગયા, 16 અંકી એટલે કયા હશે? 0 થી 9 અને A to F વડે બનેલો છે. તો અહીંયા /u00E9 કેરેક્ટર લિટરલ છે, જે તીવ્ર ઉચ્ચારણના સ્વરભાર સાથેનો યુનિકોડ અક્ષર છે. એટલે જ્યારે અક્ષરો ડિઝાઇન કરવામાં આવેલા છે તો આ રીતના જે ડિઝાઇન કરેલું છે 00E9, તો એ કયો અક્ષર છે? તો કે ઉચ્ચ સ્વરવાળો E. બરાબર. તો હવે એ વસ્તુ પણ આપણે અહીંયા જોતા જઈએ. તો યુનિકોડ જોવાનું છે. તો યુનિકોડને દર્શાવવા માટે /u વપરાય છે. અને પછી 16 અંકી સંખ્યા. તો 16 અંકીમાં શું આવશે? 0 થી 9 અને A to F. તો અહીંયા જોઈએ /u લખેલું છે અને પછી લખેલું છે 00E9, જે તમારા ટેક્સ્ટ બુકનું જ મેં એક એક્ઝામ્પલ લીધેલું છે. તો એણે મને આઉટપુટ શું પ્રિન્ટ કરીને આપ્યું? E છે. બરાબર. ચલો આગળ બીજો એક અક્ષર જોઈએ, યુનિકોડ વેલ્યુ /u ને 0AC. તો ગુજરાતીનો બ પ્રિન્ટ કરેલો છે. ગુજરાતી અક્ષર કયો પ્રિન્ટ કરેલો છે? બ. તો આવી જ રીતે તમે આ 0ACની જગ્યાએ તમે કોઈ બીજા અક્ષર લખો અને સાથે સંખ્યા પણ લખો કે 1 to 9ની અંદર કે પછી A to Fની અંદરના અક્ષર બી લખો, તો તમને અલગ અલગ લેંગ્વેજના અને અલગ અલગ અક્ષરો તમને આઉટપુટમાં પ્રિન્ટ કરીને બતાવે છે. બરાબર. ચલો, અને તમારે જો ઉબુન્ટુ યુઝ કરતા હોય તો આપણે ઓલરેડી એપ્લિકેશન મેનુમાં કેરેક્ટર મેપ આપેલું છે અને એમાં યુનિકોડ સાથેના અક્ષરો છે. તો તમે ત્યાંથી યુનિકોડ જોઈ શકો છો. બરાબર. ચલો, નેક્સ્ટ આવે છે બાઇનરી. જે બાઇનરીનો બેઝ છે 2. બધાને ખબર છે 0 અને 1. અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે 1. બરાબર. 0 અથવા 1. જો હું સુધારી દઉં છું, અહીંયા શું આવશે? 1 આવશે. ઓકે. ચલો, હવે નેક્સ્ટ આવે છે બાઇનરી, જે 2 અક્ષરોથી બનેલું છે 0 અને 1. તો જાવા 7 જે આપેલું છે, એટલે કે JDK 7, પણ આપણું તો અત્યારે લેટેસ્ટ વર્ઝન નાખેલા છે આપણા કમ્પ્યુટરની અંદર બધા. તો એમાં તમને આઉટપુટ તો બતાવશે, પણ જો JDK 7 જેણે નાખેલું હશે તો કદાચ આનું આઉટપુટ તમને નહીં બતાવે. બરાબર. પણ અત્યારે જો તમે પ્રેક્ટિસ કરતા હશો તો લેટેસ્ટ વર્ઝન જ હશે તમારી પાસે પણ, તો એમાં તમને આનું આઉટપુટ તો બતાવશે.
ચલો આગળ, તો જાવા 7 દ્વિઅંકી સંખ્યા જેમ કે 0 અને 1 અંક વપરાય છે એ રજૂ કરવા માટે સંખ્યાની પહેલાં બાઇનરી ડિજિટને આપણે ઓળખવા માટે લખાય છે 0B. સ્મોલમાં પણ લખાશે અને કેપિટલમાં પણ લખાય છે, કોઈ પણ લખી શકો. લખવામાં આવે છે તો અહીંયા જોઈએ 10110. પછી આમાં તમારે 0 અને 1 સિવાય બીજા કોઈ ડિજિટ લખાતા નથી અને એને ઓળખ આપવા માટે શું લખાય છે આગળ 0B. સ્મોલમાં પણ લખી શકો અને કેપિટલમાં પણ લખી શકો. તો અહીંયા લખેલું જ છે, બરાબર. તો આઉટપુટ અહીંયા બતાવે છે તમને શું સ્ટોર થયું છે. ડેસિમલ નંબર 22 સ્ટોર થયો છે અને 0B 10110 સાથે એ બુકની અંદર આપેલું છે તે પ્રમાણે પણ તમે લખી શકો. અને અહીંયા ટીચરે પણ એક અલગ લખેલું છે જે અહીંયા 17 નંબર પ્રિન્ટ કરે છે, બરાબર. ચલો આવી રીતે તમને MCQની અંદર લિટરલ્સ પૂછાઈ શકે છે કે તમે બાઇનરી ડિજિટ છે તો કેટલો બેઝ છે એનો, એમની સંખ્યા કેટલી છે 0 અને 1, એને ઓળખ આપવા માટે આગળ શું લખાય છે તો કે 0 કેપિટલ B અથવા સ્મોલ b. યુનિકોડને લખવા માટે શું લખાય છે તો કે /u અને પછી લખાય છે 16 અંકી સંખ્યા, બરાબર. એ ખાસ યાદ રાખજો, MCQની અંદર એ પૂછાય છે. ચલો નેક્સ્ટ આપણે જોવાનું છે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. તો અત્યાર સુધી જે જોયા તે બધા પૂર્ણાંક સંખ્યા માટે હતા. હવે જોવાનું છે અપૂર્ણાંક સંખ્યા માટે. તો અપૂર્ણાંક સંખ્યા માટે અહીંયા છે રિયલ નંબર લિટરલ ને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવાય છે, બરાબર. અપૂર્ણાંક સંખ્યાને અહીંયા એ લોકોએ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કીધેલું છે. તો આ સંખ્યા બે પ્રકારની સાંકેત લિપિ વડે લખી શકાય છે. તો ફ્લોટિંગ પોઈન્ટ કેટલા પ્રકારના છે? બે પ્રકારના, બરાબર. પહેલું આવે છે પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ અને બીજું આવે છે વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક. તો સ્ટાન્ડર્ડમાં આપણે ઓલરેડી અપૂર્ણાંક સંખ્યા સિમ્પલ કેવી રીતે પોઈન્ટ દશાંશ ચિહ્ન સાથે લખાય છે તે બધાને ખબર છે, પણ વૈજ્ઞાનિક વેલ્યુ જે છે સાયન્ટિફિક વેલ્યુ, બરાબર, તો એ કેવી રીતે લખાય છે અને એનું આઉટપુટ કેવી રીતે આવે છે તે અહીંયા બતાવેલું છે. તો પ્રમાણભૂત સાંકેત લિપિમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને દશાંશ ચિહ્નથી અલગ કરવામાં આવે છે. જો અહીંયા જો પૂર્ણાંક ભાગ છે તેને અપૂર્ણાંક ભાગને દશાંશ ચિહ્નથી અલગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 12.37. તો આ એક અપૂર્ણાંક સંખ્યા છે જેને આપણે સ્ટાન્ડર્ડ કીધેલું છે. હવે આપણે જોવાની છે સાયન્ટિફિક, બરાબર. તો વૈજ્ઞાનિક સાંકેત લિપિમાં સંખ્યા પછી અક્ષર જે સાયન્ટિફિક વેલ્યુ છે તે અક્ષર લખાય છે E, સ્મોલ e અથવા કેપિટલ E થી છૂટું કરવામાં આવે છે અને એ સાયન્ટિફિક વેલ્યુ ગણાય છે. તો અને ચિહ્નિત પૂર્ણાંક ઘાતાંક, પૂર્ણાંક એની ઘાત પણ લખવામાં આવશે ચિહ્ન સાથે. જો ઋણ હશે તો ઋણ લખાય છે અને ધન હશે તો ધન લખાશે. બંને એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. તો કેવી રીતે જોઈએ? તો પહેલાં તો અપૂર્ણાંક સંખ્યા લખેલી છે 1.3, પછી લખેલો છે સ્મોલ e અને લખેલી છે 12, બરાબર. અને પછી બીજું એક્ઝામ્પલ આવ્યું 12.3737. આ તમારી અપૂર્ણાંક સંખ્યા છે અને પછી લખાયેલું છે e સાયન્ટિફિક વેલ્યુ માટે અને પછી એનો ઘાતાંક આપેલો છે જે -108 108 આપેલું છે, બરાબર. તો એ ચિહ્ન સાથે પણ છે અને પૂર્ણાંક સંખ્યા છે એ ઘાત, બરાબર. હવે અહીંયા જોઈએ કે એનો મિનિંગ શું છે. તો e⁻² અને e⁻−108 એ 10નો ઘાતાંક રજૂ કરે છે. કોનો ઘાતાંક રજૂ કરે છે? 10નો. આ સાયન્ટિફિક વેલ્યુ છે, બરાબર. એ તમને બધાને જ ખબર છે કે એનો ઘાતાંક અને આનો મિનિંગ શું થાય છે તે તમે ઓલરેડી એ ભણી ગયા છો. 1.3 e⁻² એટલે એનો મિનિંગ થાય છે 1.3 વખત 10⁻², બરાબર. ને બીજું 12.3737 e⁻−108 એટલે 10⁻108 વખત, બરાબર. તો આ વૈજ્ઞાનિક માળખું અતિ મોટી સંખ્યા
અને ખૂબ જ નાની સંખ્યા જણાવવા માટે વાપરી શકાય છે. તો સાયન્ટિફિક વેલ્યુ ઓલમોસ્ટ ક્યારે યુઝ થાય છે? તો ક્યાં તો કોઈ બહુ મોટી સંખ્યા અથવા ખૂબ જ નાની સંખ્યા જણાવવી હોય ત્યારે સાયન્ટિફિક વેલ્યુનો ઉપયોગ થાય છે. ચલો હવે આપણે એને પ્રોગ્રામિંગમાં પણ જોઈ લઈએ. તો એ પહેલાં જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે. ડિફોલ્ટ કયું છે? ડેટા ટાઈપ ડબલ છે. બરાબર. અપૂર્ણાંક સંખ્યા માટે ડિફોલ્ટ ટાઈપ ડબલ છે. લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ કેપિટલ એફ અથવા સ્મોલ એફ ઉમેરવો પડે છે. એટલું યાદ રાખજો, જ્યારે પણ તમે ડબલ લખો અપૂર્ણાંક સંખ્યા માટે ડેટા ટાઈપ, ત્યારે તમારે કોઈ સ્પેસિફાઈ કરવાની જરૂર પડતી નથી. પણ જ્યારે આપણે ફ્લોટ લખીએ તો સંખ્યાની પાછળ આપણે કેપિટલ એફ અથવા સ્મોલ એફ લખવું પડે છે. બરાબર. તો અહીંયા એ મેમરીમાં 4 બાઇટ જેટલી જગ્યા રોકશે અને ડબલ 8 બાઇટ જેટલી જગ્યા રોકશે. જ્યારે પણ ફ્લોટ લખો ત્યારે ફ્લોટની વેલ્યુ જ્યારે આપો ત્યારે પાછળ કેપિટલ એફ અથવા સ્મોલ એફ લખવો જરૂરી છે. તો એક્ઝામ્પલ પણ બતાવ્યું છે કે 1.2 એફ નો અર્થ 1.2 લિટરલનો કયો પ્રકાર છે? ફ્લોટ છે. અને મેમરીમાં કેટલી જગ્યા રોકે છે? 4 બાઇટ જેટલી જગ્યા રોકે છે. જો હવે અહીંયા આપણે પ્રોગ્રામિંગમાં પણ જોઈ લઈએ. તો પ્રોગ્રામિંગમાં અહીંયા આપેલું છે ક્લાસ ટેસ્ટ વેર. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ જ પ્રોગ્રામમાં એક એરર જોઈ કે રેટની વેલ્યુ નહીં આપેલી. બરાબર. હવે રેટની વેલ્યુ એ લોકોએ આપી દીધી કે 10.2, પણ આગળ એનો ડેટા પ્રકાર કયો લીધેલો છે? ફ્લોટ. તો આગળ હમણાં જ સેન્ટેન્સ જોયું કે ફ્લોટ લેવ ત્યારે આપણે શું લખવું પડે છે? કેપિટલ એફ અથવા સ્મોલ એફ લખવું પડે છે. તો અહીંયા પ્રોગ્રામિંગમાં એરર પણ બતાવે છે કે 5મી લાઈન જે છે તેમાં પોસિબલ લોસ ઓફ પ્રિસિઝન, ક્યાં તો એ ડબલને ફાઉન્ડ કરે છે, શોધે છે, ક્યાં તો રિક્વાયરમેન્ટ ફ્લોટ માટે કઈ અલગ છે. તો અહીંયા લખેલું છે કઈ લાઈનમાં ભૂલ છે અને 1 એરર બતાવે છે. બરાબર. તો આકૃતિ 7.7નું નિરીક્ષણ કરો, જેમાં ફ્લોટ પ્રકારના ચલને લિટરલ 10.2ની કિંમત આપેલી છે. બરાબર. અહીંયા એની કિંમત શું આપેલી છે? રેટની 10.2. જેથી આપણે કમ્પાઇલેશન એરર મેળવીએ છીએ. કઈ એરર કહેવાશે આને? કમ્પાઇલેશન એરર. પ્રોગ્રામ કમ્પાઇલ કરે ત્યારે જ એરર બતાવે છે. આ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવવા માટે આપણે એ વિધાનને આ રીતે લખવું પડશે: ફ્લોટ રેટ ઇક્વલ ટુ 10.2 એફ. એફ સ્પેસિફાઈ કરો, ક્યાં તો પછી ફ્લોટ ડેટા ટાઈપ કાઢીને ડબલ લખી દો. બરાબર. બેમાંથી એક કરો. જો ડબલ લખો તો એફ લખવાની જરૂર પડતી નથી, પણ જો ફ્લોટ લખો તો તમારે એફ લખવો પડે છે. બરાબર. તો અહીંયા સંખ્યાના અંતમાં લખેલ કેપિટલ એફ પહેલી કે બીજી ABCDમાં લખી શકો છો, એટલે કે સ્મોલ અથવા કેપિટલ લખી શકાય છે. તો આ પ્રોગ્રામિંગની અંદર સુધારો ક્યાં કરશું આપણે? તો અહીંયા 2 પછી શું લખવાનું છે? એફ લખવાનો છે. બરાબર. તો આ રીતે પ્રોગ્રામમાં એફ લખશો અને પ્રોગ્રામને રન કરાવશો એટલે આઉટપુટ તમને મળી જશે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ ફ્લોટિંગ પોઈન્ટ માટે. પ્રોગ્રામનું મેં નામ આપેલું છે રિયલ લિટરલ. બરાબર. આપણે જે ન્યુમેરિકલ લિટરલમાં આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક માટે, તો અત્યાર સુધી આપણે પૂર્ણાંકનું જ જોયું હતું એક્ઝામ્પલ. હવે અપૂર્ણાંકનું જોઈ લઈએ. તો પહેલાં રિયલ લિટરલમાં પણ 2 પાર્ટ પડે છે, સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક. તો પહેલાં સ્ટાન્ડર્ડ જોઈએ. તો ફ્લોટ એ ઇક્વલ ટુ 34.8 એફ કેપિટલમાં લખેલો છે. તો મેં અહીંયા ફ્લોટ લખેલું છે એટલે એને પાછળ કેપિટલ એફ અથવા સ્મોલ એફ લખવું જરૂરી છે. તો અહીંયા પ્લસ એ છે એટલે એમની વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરેલી છે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. અહીંયા ડેટા ટાઈપ લખેલો છે ડબલ, એટલે મેં અહીંયા સેમ વેલ્યુ તમને બતાવવા માટે રાખેલી છે, પણ મેં એફ લખેલો નથી, એટલા માટે અહીંયા મને એણે આઉટપુટ બતાવ્યું. બરાબર. નેક્સ્ટ જોવાનું છે સાયન્ટિફિક વેલ્યુ. તો સાયન્ટિફિક વેલ્યુ ફ્લોટ સી નામનું ચલ બનાવીને ઇક્વલ ટુ જે વેલ્યુ તમારી બુકમાં છે એ જ લખેલી છે,
પણ ફ્લોટ લખેલું છે એટલે મેં પાછળ એફ લખેલો છે, બરાબર. તમે ડબલ લખો તો એફ લખવાની જરૂર નથી. અને આઉટપુટની અંદર અહીંયા જો તમે અહીંયા સાયન્ટિફિક વેલ્યુ બતાવે છે. ચલો હવે આજે આપણે ન્યુમેરિકલ લિટરલ જોયું. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા આગળ 3 લિટરલ બાકી છે તે આપણે જોવાના છે. થેન્ક યુ.